ત્રણ ફિલ્મો છે ને અત્યારે થિયેટરમાં ચાલી રહી છે, એની વાત કરવાની છે આપણે. અજબ રાતની ગજબ વાત છે એનું 8મા દિવસનું કલેક્શન, અને મેટ્રિમોની અને સાસણ આ બંને ફિલ્મોનું પહેલા દિવસનું કલેક્શન. એ વાત કરીએ એની પહેલાં મારે તમને બે સવાલ પૂછવા છે. શુક્રવારના દિવસે થિયેટરમાં ફિલ્મ આવે છે, અને આ સવાલ છે ને આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને છે. આખી એટલે એમાં ગુજરાતી આવી ગઈ, બોલિવૂડ આવી ગઈ, સાઉથ આવી ગઈ, હોલિવૂડ આવી ગઈ, કોઈ પણ. શુક્રવારના દિવસે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય છે. હવે માની લો કે ફિલ્મ થિયેટરમાં લાગી અને તમારે ફિલ્મ જોવા જાવી છે, પણ એ ફિલ્મનો ક્યાંય રિવ્યૂઝ ન આવે. યુટ્યુબમાં નહીં, ઇન્સ્ટાગ્રામમાં નહીં, ફેસબુકમાં નહીં, ટ્વિટરમાં નહીં, ક્યાંય નહીં, કોઈ પેજમાં નહીં, કોઈ ચેનલમાં નહીં. તો શું તમે એ ફિલ્મ જોવા શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર ગમે ત્યારે એ ફિલ્મ જોવા જાઓ? એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે ભાઈ હા અમે જઈએ. રિવ્યૂ ન હોય તો અમે જઈએ, રિવ્યૂ જોયા વગર અમે જઈએ. કે ભાઈ ના, અમે રિવ્યૂ જોયા વગર ફિલ્મ જોવા માટે ના જઈએ. બસ આ સવાલ છે, એમાં તમારે જવાબ આપવાનો છે, અને પ્લીઝ આ સવાલનો જવાબ પ્લીઝ આપજો જ, કારણ કે મહત્વનો સવાલ છે. પછી બીજો સવાલ કે શું ફિલ્મના રિવ્યૂ છે એ બેન થવા જોઈએ? શુક્રવારે ફિલ્મ આવે છે તો શુક્રવારે જે લગભગ તમે જુઓ તો 3-4 કલાકમાં ફિલ્મના રિવ્યૂ બધે આવી જાય છે. એ પછી યુટ્યુબ ચેનલ હોય કે ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય, કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય, એમાં ફિલ્મના પોઝિટિવ કે નેગેટિવ જેવો હોય ફિલ્મ, એ રિવ્યૂ બધા આવી જાય છે. તો શું એ રિવ્યૂ બેન થવા જોઈએ? કે હા ભાઈ, તમારો જે કાંઈ ઓપિનિયન હોય, તમારો જે કાંઈ જવાબ હોય એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે ભાઈ હા, રિવ્યૂ બેન થવા જોઈએ. કારણ કે રિવ્યૂના કારણે જ બોક્સ ઓફિસ કલેક્શન પર અસર થાય છે. નેગેટિવ રિવ્યૂ આવે એટલે ફિલ્મનું કલેક્શન નથી થતું, કે ભાઈ પોઝિટિવ રિવ્યૂ આવે એટલે બોક્સ ઓફિસ કલેક્શન થાય છે. શું આ વસ્તુ તમને લાગે છે આવું થાય છે? કારણ કે તામિલ ઇન્ડસ્ટ્રીને એવું લાગે છે કે ભાઈ રિવ્યૂના કારણે બોક્સ ઓફિસ કલેક્શન થતું નથી. પણ મારું પર્સનલ એવું માનવું છે કે ભાઈ તમે કોન્ટેન્ટ સારું બનાવો ને એટલે કલેક્શન થાય જ છે. તો રિવ્યૂમાં જેવું બધું હોય તો ભૂલ ભૂલૈયા અને સિંઘમના રિવ્યૂ તમને બધાને ખબર જ છે. તો કલેક્શન અત્યારે છપડફાડ કર્યું છે. આમ અત્યારનું તાજું ઉદાહરણ છે. તામિલનું એવું માનવું છે કે ભાઈ અમારે કંગુવાનું કયું એવું હમણાં સૂર્યાનું, તો એ કે એનું કલેક્શન નથી થયું, રિવ્યૂ ખરાબ હતા ને એટલે. પછી ઇન્ડિયન 2 આવ્યું, એનું કલેક્શન ન થયું, રિવ્યૂ ખરાબ હતા એટલે. તો એના કારણે થોડોક મુદ્દો ઉઠો છે. આપણે ડિટેલમાં પછી વાત કરીશું, જરૂર પડશે તો. પણ આ બે સવાલ મેં તમને પૂછ્યા, એના જવાબ મને જરીક પ્લીઝ કમેન્ટ સેક્શનમાં આપજો કે ભાઈ રિવ્યૂ બેન થવા જોઈએ. અને બીજો સવાલ કે ભાઈ રિવ્યૂ જોયા વગર તમે ફિલ્મ જોવા જાઓ કે પછી નાના ઓટીટી પર આવે પછી આપણે જોઈએ. હવે આપણે વાત કરીએ ત્રણ ફિલ્મોની. તો મેટ્રિમોનીનું કલેક્શન શોની તમને પહેલાં વાત કરી દઉં. તો એના શો છે ને સુરતમાં, અમદાવાદમાં સેમ હતા. એટલે કે કોઈ થિયેટરમાં 2 હતા, કોઈ થિયેટરમાં 1 હતા. અમુક બહુ ઓછા થિયેટર હતા કે જ્યાં 3 શો હતા. 2 સેમ અમદાવાદમાં અને મુંબઈમાં, અમદાવાદ અને સુરતમાં હતું. અને સાસણની વાત કરીએ તો બધા થિયેટરમાં એક શો લાગેલો હતો. લગભગ એ નાઇટ શો જ હતો. મેટ્રિમોનીમાં ઇવનિંગ શો અને નાઇટ શો હતો. સાસણનું કલેક્શન 3 લાખ રૂપિયા છે પહેલા દિવસનું, અને મેટ્રિમોનીનું કલેક્શન 6 લાખ રૂપિયા છે પહેલા દિવસનું. અજબ રાતની ગજબ વાતની વાત કરીએ તો એનું 8 દિવસનું ટોટલ કલેક્શન 73 લાખ રૂપિયા નેટ થયું છે. એટલે અજબ રાતના રિવ્યૂ તો બહુ સારા છે, પણ ખબર નહીં એનું કલેક્શન રિવ્યૂ પ્રમાણેનું આવ્યું નથી. 8 દિવસનું કલેક્શન 73 લાખ, 1 કરોડ સુધી પણ ન પહોંચ્યું. એટલે થોડુંક આમ અચંબા જેવું કહેવાય. તો આ કલેક્શન હતા. પણ આના જે પહેલાં મેં તમને સવાલ પૂછ્યા એના જવાબ પ્લીઝ બને તો ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં મને આપજો. ધન્યવાદ.